નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. આજે આપણે અધ્યાય 33 માધવની બાધા અને સપ્તશૃંગી દેવીના પૂજારી કાકાજી વૈદ સાંઈ ભક્ત બન્યા અધ્યાયમાં આગળ વધીશું. માધવરાવ શિરડીમાં કાયમ માટે સ્થિર થઈ ગયા. એમના મોટા ભાગનો સમય બાબા સાથે વીતતો. એમનો એક નાનો ભાઈ હતો. એને બધા બાપાજી કહીને બોલાવતા. તે કાયમ બીમાર રહેવા લાગ્યા. એક બીમારી માટે ત્યાં બીજી બીમારી શરૂ થઈ જાય. એકવાર શિરડીમાં એક જ્યોતિષી આવ્યા. તેઓ બહુ વિદ્વાન હતા. તેમનું નામ દૂર દૂર ફેલાયેલું હતું. તેઓ શિરડીમાં 1 માસ રોકાયા. તેમનું ભવિષ્ય કથન સાચું પડતું હતું. બુટ્ટી સાહેબ અને બીજા ઘણા સાહેબ ભક્તોએ પોતાનું ભવિષ્ય બતાવ્યું તો એ સાચું પડ્યું. ભવિષ્ય બતાવવાની ઈચ્છા મૂર્ખા હોય કે જ્ઞાની બધાને જ જાગે છે. ત્યારે બાપાજીએ પણ જોશીને પોતાનું ભવિષ્ય બતાવ્યું. એનું ભવિષ્ય જોઈને જોશીએ કહ્યું, ભાઈ, તમારી માતાએ મળતી વખતે તમારા મોટા ભાઈ પાસે એમની રહી ગયેલી 2 બાધા ઉતારવાનું વચન લીધું હતું. એ તેમણે પૂરું કર્યું નથી. એથી દેવીમાં તમારા પરિવાર પર કોપાયમાન થયા છે. તેઓ એ બાધા ઉતારશે એટલે તમારી માંદગી મટી જશે. બાપાજીને નવાઈ લાગી. માધવ ઘરે આવ્યા ત્યારે બાપાજીએ માધવને આ વાત પૂછી જોઈ. તરત જ માધવને યાદ આવી ગયું કે મળતી વખતે માએ કહ્યું હતું, માધવ બેટા, તું નાનો હતો અને ઘણો બીમાર થઈ ગયો હતો. ત્યારે મેં આપણા કુળદેવી વણીના સપ્તશૃંગીની બાધા લીધી હતી કે તું સાજો થઈ જશે તો હું તને વણી એમના ચરણોમાં પગે લગાડીશ. અને થોડા વખત પછી મારી છાતીએ ભારે ખરચવું થયું. તેની પીડા મારાથી સહન થતી ન હતી. એટલે મેં કુળદેવીની બીજી બાધા લીધી હતી કે મને ખરચવું મટી જશે તો હું થાનની ચાંદીની જોડ આપને ચઢાવીશ. સંજોગવશાત મારાથી તને વણી લઈ જવાયું જ નહીં અને બંને બાધા ઉતરી નહીં. બેટા, તું આ બંને બાધા જરૂર ઉતારજે. આમ આ બાધા લીધાને લગભગ 30 વર્ષ વીતી ગયા. માધવ એ વાતને ભૂલી ગયા હતા. પણ બાપાજીએ કહ્યું એટલે એમને એ યાદ આવી ગયું. એમણે તરત જ બજારમાં જઈને થાનની ચાંદીની જોડ ખરીદી. પછી સાંઈબાબા પાસે આવીને માધવ બોલ્યા, બાબા, અમારે માટે આપ જ સર્વસ્વ છો. મારી માએ બાધા ઉતારવા કહ્યું હતું તો આ થાનની જોડ હું આપને અર્પણ કરું છું અને આપને પગે લાગુ છું. આપ મને મારી માએ લીધેલી બાધામાંથી મુક્ત કરો. સાંઈબાબા બોલ્યા, શ્યામા, આ બંને બાધા તારે વણી જઈને સપ્તશૃંગી દેવીના ચરણોમાં જ ઉતારવી પડશે. તો જ તમારો પરિવાર બાધાના બંધનમાંથી મુક્ત થશે. માધવે બીજે દિવસે વણી જવાનું નક્કી કર્યું. એમને સમજાયું નહીં કે બાબા મને વણી કેમ મોકલે છે. પરંતુ એમાં બાબાનો સંકેત બીજો હતો. સપ્તશૃંગી દેવીના પૂજારી કાકાજી વૈદ હતા. તેઓની દેવી પર અપાર શ્રદ્ધા હતી. ગમે તેવા સંકટો આવે તો પણ સ્થિર મનથી એનો સામનો કરતા અને દેવીની આરાધના કરીએ જતા. પરંતુ સંકટો એક પછી એક આવતા જ રહ્યા. અંતે તેઓ થાકી ગયા અને દેવીના પગમાં કરગરીને કહેવા લાગ્યા, માં, તમારી પૂજામાં મારી કંઈ ભૂલ થતી હોય તો મને ક્ષમા કરો. હું જાણું છું કે પૂર્વજન્મના કર્મો ભોગવવા જ પડે છે, પણ આ સતત આવતા સંકટોથી હું થાકી ગયો છું. માં, મને કોઈ રસ્તો બતાવ કે હું આ ચિંતાઓમાંથી કેવી રીતે મુક્ત થાઉં. મને ક્યારે શાંતિ મળશે? મારા પરિવારને હું ક્યારે પૂરું સુખ આપી શકીશ? મારી વાત સાંભળો માં, મારા દુઃખ દૂર કરો. કહેતા પૂજારી ડૂસકે રડી પડ્યા. તે જ રાતે એમને સ્વપ્ન આવ્યું. દેવીમાં એના સ્વપ્નમાં આવી કહેવા લાગ્યા, પુત્ર, તારે કોઈ ભૂલ થઈ નથી. તું બાબા પાસે જા, તને સુખ શાંતિ મળશે. ત્યાં જ કાકાજી જાગી ગયા. તેઓ વિચારવા લાગ્યા કે બાબા કોણ? બાબા તો શિવજી કહેવાય. તો ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરી આવું. કાકાજી નાસિક ત્રંબકેશ્વરના દર્શને ગયા. તેઓ વહેલા સવારે ઉઠી સ્નાન કરી શિવલિંગની 16 પૂજા કરી. રુદ્રનો પાઠ કરતા એમ 10 દિવસ ત્યાં રોકાયા અને ઘરે પાછા આવ્યા. પરંતુ એમની સ્થિતિમાં કોઈ ફરક ન પડ્યો. તેઓ રાતે હનુમાન દેવીને સ્તુતિ કરીને કહેવા લાગ્યા, માં, તમે કહ્યું તેમ હું બાબા ત્રંબકેશ્વરની યાત્રા કરીને આવ્યો, પણ મનને જરાય શાંતિ થતી નથી. માં, મને માર્ગદર્શન આપો ને. તે રાત્રે વહેલી સવારે સપ્તશૃંગીમાં ફરી કાકાજીના સ્વપ્નમાં આવ્યા અને બોલ્યા, બાબા એટલે શિરડીના સાંઈબાબા કહીને દેવી અંતર્ધ્યાન થઈ ગયા. કાકાજી એકદમ જાગી ગયા. દેવીએ શિરડી જવાનો સંકેત આપ્યો, પણ શિરડી આવ્યું ક્યાં હશે? એમણે શિરડીનું નામ કદી સાંભળ્યું ન હતું. એમણે સ્નાન કરી દેવીની શ્રદ્ધાથી પૂજા કરી અને પછી બોલ્યા, હે સાંઈબાબા, મને શિરડી આવવાનો રસ્તો બતાવો. મારી માએ તમારું નામ આપ્યું છે તો તમે સિદ્ધ સંત હશો. તાત્વિક રીતે સંત અને ઈશ્વર અલગ નથી. મારા માટે આપ જ ઈશ્વર છો. હું આપના દર્શન કરવા અધીર છું. દેવી માએ પણ તમારો નિર્દેશ કર્યો છે. બાબા, મને બોલાવો. સાંઈબાબા માટે ખાસ કહેવાતું કે માનવી પોતાની મરજીથી શિરડી જઈ શકતો નથી. બાબા બોલાવે તો જ એ શિરડી જઈને સાંઈબાબાના દર્શન કરી શકતો. કાકાજી વૈદ્યનું નસીબ જાગી ગયું હતું. સાંઈબાબા એમને બોલાવી રહ્યા હતા.
જેમ ભક્તને ઈશ્વરરૂપી સંતના દર્શન કરવાની અધીરતા હોય છે, એમ સંતોને પણ પોતાના ભક્તોને મળવાની અધીરતા હોય છે. સાંઈબાબા કાકાજી વૈદ્યને બોલાવવા માંગતા હતા, એટલે એમણે શ્યામાને સપ્તશૃંગીમાંના ચરણોમાં બાધા ઉતારવા વણી જવાનું કહ્યું. સાંઈબાબાનો આદેશ મળતા જ માધવ બીજે જ દિવસે વણી જવા નીકળ્યા. વણી સપ્તશૃંગી પર્વતની તળેટીમાં આવેલું છે. એ પર્વતના 7 શિખરો છે, એટલે એને સપ્તશૃંગ કહેવાય છે. ઉપર સપ્તશૃંગી દેવીનું ભવ્ય મંદિર છે. ત્યાં પહોંચવા માટે 700 પગથિયાં ચડવા પડે છે. મંદિરના પૂજારી કાકાજી વૈદ્ય માધવને નીચે જ મળી ગયા. કાકાજીએ પૂછ્યું, ભાઈ, હવે તો મંદિર બંધ થઈ ગયું છે, તમે ક્યાંથી આવો છો? શિરડીથી, માધવે ઉત્તર આપ્યો. એ સાંભળતા જ કાકાજીની આંખો ચમકી ઉઠી. એમના ચહેરા પર ઉલ્લાસ વ્યાપી ગયો. તેઓ એકદમ ઉમળકાથી બોલ્યા, આવો આવો, હું મંદિરનો પૂજારી છું, મારા ઘરે વિશ્રામ કરો. માધવ ખુશ થઈ ગયા. એમણે કહ્યું, હું શિરડીથી બાધા ઉતારવા આવ્યો છું. ચાલતા ચાલતા પૂજારીએ પૂછ્યું, શિરડીમાં કોઈ સાંઈબાબા રહે છે, તમે એમને ઓળખો છો? માધવ બોલ્યા, કાકાજી, મને સાંઈબાબાએ જ મોકલ્યો છે. મને લાગે છે તમને બોલાવવા માટે જ એમણે અહીં મને બાધા ઉતારવા કહ્યું. પછી એમણે કાકાજીને આખી વાત કહી સંભળાવી. કાકાજીના આનંદનો પાર ન રહ્યો. પછી માધવે સપ્તશૃંગી દેવીના દર્શન કરી માએ લીધેલી બંને બાધા દેવીના ચરણોમાં અર્પિત કરી. તે જ દિવસે માધવ અને કાકાજી શિરડી જવા નીકળ્યા. રસ્તામાં માધવે સાંઈબાબાની દિવ્યતાની અનેક વાતો કાકાજીને કહી સંભળાવી. શિરડી પહોંચીને કાકાજીએ સાંઈબાબાના દર્શન કરી સાષ્ટાંગ પ્રણામ કર્યા. તે સાથે જ એમના મનમાં અજબ પ્રકારની શાંતિ અને સ્થિરતા વ્યાપી ગઈ. એમને લવાઈ લાગી કે બાબા નથી કંઈ બોલ્યા, નથી કોઈ પ્રશ્નો કર્યા, નથી કોઈ મંત્ર બોલ્યા, છતાં મને આવી અનુભૂતિ કેમ થઈ રહી છે કે હવે મારા સર્વ દુઃખો અને ચિંતાઓનું નિવારણ થઈ જશે. મારા મનમાં એમના માટે કેમ આટલી ભક્તિ ઉભરાઈ રહી છે? હું તો એમને ઓળખતો પણ નથી. પછી કાકાજીએ સાંઈબાબાનું સંપૂર્ણ સ્વર્ણનું સ્વીકારી દીધું. તેઓ 11 દિવસ શિરડી રહ્યા અને સાંઈબાબાના સાનિધ્યનો લાભ લીધો. 12મા દિવસે બાબાના આશીર્વાદ અને ઉદયનો પ્રસાદ લઈ તેઓ વણી જવા નીકળી ગયા. ઓમ નમઃ ઇતિ સદગુરુ શ્રી સાંઈ સચ્ચરિત્રનો માધવની બાધા અને સપ્તશૃંગી દેવીના પૂજારી કાકાજી વૈદ્ય સાંઈ ભક્ત બન્યા નામનો અધ્યાય 33 સમાપ્ત. ઓમ સાંઈરામ.